છોકરો નેહાજો ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો પણ જો આવ્યો છે ને લે આવો તો મેલીને મને હવે જવા દે આવ્યો છો ને યાર મોડું થયું ને તો અંબા રહી ગયો લાગે ટાઈમ થઈ ગયો અરે આવે નહીં જોઈ રે તમે જવા દે મને ટાઈમ થતો હજુ આવે ચાર પૂરો કરી દીધો લઈ આવો અમે જો મોડું થયું રિક્ષા મોડી પડી હતી એટલે મોડો આવ્યો એવું થયું સારું લાગી છે નહીં આ બે તો મોચા શાંતિથી લાય પેલો મિલ દઉં પછી થાકી ના એડી ના થાકી ગયો મળી પી હવે ને તું હાથ પગ ધોઈ લે ખાવાનું મેં બનાવી દીધું બરાબર ખાઈ લઈએ આપણે હા હાથ પગ ધોતા હાથ પગ ડાયરેક્ટ ખાઈ લઈએ મને ભૂખ નહીં હું બજારમાં નાસ્તો કરીને આવ્યો અલ્યા પુડ્યા બજારમાં આચા કુચા ના ખવાય મોદું પડે ઘરે આપણે રોતો નહીં હું તારા માટે યાર આપણે ખાઈ લઈએ રોધ્યું મને નહીં ખાવું ભૂખ નહીં મને લે શું કેવું ભણવાનો ખાતો ને એને હેડી ના શું કરો કયો ભૂખ તો લાગે ના બજારનો આચો ઊંચો ખાઈને શું કરવાનું અરે રોધ્યું તો આપણે ખાતો નહીં લે ને થોડું ખાજે હેડ ને પુડ્યા ના ભૂખ નહીં ના થોડું ખાજે હેડ હો તારા હિસાબે મેં ખાધું નહીં પુડ્યા તું મારો લાલ આવા ભાઈ ખાઉં શું તમે પેલી જયસિંહભાઈ છૂટી અંદર ખેતરમાં પેલા પહેરી હતી મારા કેવું એમ તો તમે બધું છોકરામાં ભૂલી જતા પેલી ભૂલી બંધી આવ્યો ભેજ છે હાલ ઓળો જતો અને ફટાફટ આપણે મારું ખાઈ જશે હા બે જ જો શું કામ હતા મામા કહેજો મને આ બે લીસર થી આવ્યો એને ખાવાનું આલ દઉં ને આ તમે દેખાડતો તો પછી પેલું ખેતરમાં હા એને હું બતાવી દઉં ભાઈ હું ભેંસ વધ્યો હળો બે ફટાફટ આવો ચલો ઓને મેળવું આ લોક ખોલી તો અંદર ખાઈ લેજે ખાઈ મેં શાંતિ જે કરવું કરજો હું બી ભેંસ વધી ના આવું ખાઈને હોય લેસર પેલે કરી લેજો હું આવતો ઘડી ભેંસ ને હતા ટાઈમ શું કામ ફેર આવો લે એટલે આ ગફુરભાઈ મને લાગતું નહીં જેલ હારે આવો છોકરામાં ખાવામાં બૂમ બીજી પાડી પડી ગફુરભાઈ એટલે આ ભૂલું આટલી બધી વાર ના મારું પેલું ખેતર ભરી નાખશે એટલે પેલા લોક ખોલી આવતો થઈએ પણ ભાઈ આટલું બધું છોકરાનું ના સાચવવાનું હોય હા તમે જો હું હવે એ પેલું ડોબું રહ્યું મારું એ કલર સુણું યાર એને મારું છૂટી જાય ચીલો તોડી નાખ્યો લાગે એને મારા ઘરે ખાવાનો ટાઈમ થયો બરાબર આ તમે જો ચિંતા ના કરશો હું અભિયાલા બોધ દઉં બોલો બહુ બગાડે હો ના બગાડો તો અભિયાલા બોધ દો ચિંતા ના કરશો કંટ્રોલ રોડ્યો મને તો શીખો તોડીને વાંધો નાઈ ગયો બોધીને તો આવ્યો હતો
લાલ લેસન કરતા કરતા ઊંઘી જાય લ્યો. આ એડી ને થાકે એટલો ઊંઘી ગયો લ્યો. ને ડોબે વાળા ખરા તાપના છૂટી જાય શું કરો કયો. તાપ થઈ ગયો. તાપ થઈ ગયો તો એ આવો આવો આવો. શું કરો હો? હા તારે ભૂલા પડ્યા તમે. અલે આ તો આ બાજા હતા તું આટો મારતા જઈએ. એવું એમ? બેહો બેહો. ચો ચાલ ગયો. હા જો મોટો જમીન હતી પોચ જગ્યાએ વેચી મારી હે છોકરાને ભણાવવા માટે. છોકરો સારું ભણે અમદાવાદ ભણવા મોકલે. બરોબર મુકો છોકરો નોકરી વોકરી તૈયારી કરે હરી. મુકો છોકરો તો આમ દેખાતો નહીં. એટલે હવે એને અમદાવાદ ભણવા હોસ્ટેલમાં મોકલે છે ને. હવે ભણી રહ્યો અને હવે ઇન્ટરવ્યુ આ લાગે ફોન આવ્યો કાકા કે ઇન્ટરવ્યુ આલે ના કે નોકરીનો મેળ આવી જાય એમ કહેતો હતો. સારું સારું ઘણા ટાઈમ નહીં દેખાતો નહીં. ઓય ખર્ચો સારો કરીને ભણાવો તો પડે ને. ના ભણવા હોશિયાર એવું આપણે. હા એટલે સારો છો. છોકરા પાસે મહેનત તો કરી હવે છોકરો હવે જેવું ભણે જેવો પગાર પાડે હવે શું કરે હવે પગાર ભરોસે બધું ચા જે કરે ખરું એ બહાર ભણવા મેલ્યો પછી આ તમારા જેવી જ રહેશે કે નહીં આવી? મારો છોકરો આટલું બધું ભણાય મારા જોડે નહીં રહી. આ તો અત્યારના છોકરાનો શું વિશ્વાસ હે? નક્કી નહીં બહાર જાય ભાઈ છોકરાનો શું વિશ્વાસ પડો રાખે ના રાખે એવું. પણ હવે સારું ભણાય તો સવાર એક ને એક છોકરો સારું ભણાય સવાર રાખો તો. આ પેલો તમે પેલો વચમાં છોકરો લાવ્યા હતા ને એક ભિખારી જેવો હતો એ. આ એ બચારો બાર ભીખ માગી ખાતો હતો તો હું મને દયા આવી તો હું ઘરે લાવ્યો તો થોડો ટાઈમ આ જો રહ્યો ને પછી હવે એને કોઈક શીખવાડવું પડે ને યાર. એને કારીગર એક ભાઈ બધા મારો કારીગર એને મોકલી દો કોમ શીખવા માટે. તે એનું કરે એને ખવડાવ પીવડાવ રાખે. એનું કોણ શીખવાનું? એની સેક્શન નહીં દરવાજા વાળી બધું બનાવવાનું એ બધું બનાવવાનું કોઈ દર મારી ખબર લે પાવો. એટલે પછી તો હું તમને જ કહું ને કહું તમારે બે છોકરા હતા એટલે હવે બધા એવું જ માને. હું તો એવું જ માનું કે બે છોકરા યાર. પણ એ છોકરું બચે એને કે શીખવું તું શીખવું કોક તો શીખવાડવું પડે ને. બરોબર સૌથી મજૂરી કરે યાર. આપણે એ મજૂરી કરે કે ના કરે કે ભગવાન તમારું હોમ જોઈશે લ્યો. હવે તમારો એક છોકરો તો મસ્ત જ ભણી ગણીને મોટી નોકરી આવશે. નોકરી તો કેતો એ ના રાખે ભાઈ આ તો રાખશે જ ને જા જા લ્યો. ના ના રાખ્યો જ છે બે રાખશે. ઓના બધો હક ના થાય આપણે યાર. પણ આપણે મારો એક તો હોય તો રાખશે. મારો લાલજી નહીં ચલો તમે ભણાયો ખબર આ તો બહાર ભણવા ગયા પછી કોઈ નક્કી નહીં હોતું. હું તો એવું ભણાયો મેં પૈસા ટકે કદી મારું ક્ષેત્ર વેચી મારી પહોંચ્યું કે પણ એને ભણવામાં કમી પડવા દીધી નહીં. 5 વીઘા વેચી મારી નહીં. વેચવું તો પડે ભણવા માટે ખર્ચા ઓછા હોય યાર. બરોબર સાચી વાત. છોકરા ભણવા તો ખર્ચો ના આવે. છોકરા ભણવા થાય છે. એન્જિનિયર નું કોઈ કહેતો હતો એન્જિનિયર નું ભણું એન્જિનિયર નું ભણું તો કહેતો હતો. એ ચેવા હોય. હવે આપણે જો ભાઈ ભણેલા છીએ હવે ભણતા હોય ને ખબર હોય સારું સારું ભણે સારું ને. અને કે હોસ્ટેલ ના ખર્ચા ને એ બધું રહેવાનું ખાવાનું પીવાનું 4-5 મહિને એકવાર ઓટો મારે આ બધો શું કરે બાઈક લઈને આવશે. પણ તમારે તો નોકરી આવી જાય પછી પૈસા જ છે ને લ્યો ને. હા, 10 વીઘા લઈ લેજો હે. 45 એવી 10 લઈ લેવાય. અને આ ઘરે ભાઈ બનાવજો આલી સાંજ્યું. પછી સાચવજો થોડુંક. આ તો 12 છોકરા મેળે એટલે બગડી જાય અમે એવું વાપર્યું હે. ઓય. પછી ખબર નહીં. આપણા ગામમાં પેલા નહીં બગડ્યા 3-4 છોકરા. બધા છોકરા આખા નાખો ઉછેર આ તો પણ જીવી પછી રંગાત થઈ જાય એવી અમુક વખત. ઉછેર નો ફરક હોય ને ભાઈ. સાચી વાત. તમે તો બહુ સાચવતા એટલે. હારું ઓળો તો અમે ન્યા કરીએ હવે. ખાલી જાય તા ના આ તો રસ્તામાં જતા ઘણો લોટો મારીએ ઘણા દાડે જ્યાં ને કહું. હું તો મારો જાય હતા. એ આવજો તમે. હા મળીએ પછી. હા કોઈ કોમ હોય જણાવજો. ચોક્કસ ચોક્કસ.
હારું આટલો ભૂકો નેહર્યો પણ હવે આલી દેવો પડશે કોક ને વેચી મારવું પડશે. કોનો ફોન આવ્યો? હેલો ઓય હેલો હું લાલ બોલું, લાલ. બોલો બોલો. ઓળખો ને? કોણ લાલ? ગપ્પા કાકાનો. ઓ ઓળખ્યો બોલ. ગપ્પા કાકાનો લાલ બોલું, આશીષ બોલું. હા ઓળખ્યો ઓળખ્યો. આ આશીષ નામ કે ને ભાઈ. કે મારા કાકાને કહેજો કે મારા નોકરી આવી છે, બરાબર? આવી છે નોકરી? હો, લાવી છે નોકરી. હા સારું સારું યાર. અને એમને કહેજો ખાલી 2000 રૂપિયા મોકલાવો. એટલે નોકરી આવીને 20,000 રૂપિયા મોકલાવાના? એટલે મારે થોડી આવા જવાની તકલીફ પડે એટલે બાઈક હોય સારું ખબર પડે ને જુનામ લઈ લઉં છો. એ સારું યાર હું સમાચાર આલું હો હાલત જઈને. હા, અને કહેજો પૈસા નાખાઈ દો ને મારા. એ સારું ઓનલાઈન? હો, ઓનલાઈન નાખી દો, એકાઉન્ટ નંબર નાખી દો, મને નાખી દેજો હો ને. એ સારું યાર. સારું. કપૂ કાકા થયા નોકરી આવી છોકરાને લ્યો હાલો જવા દે. કપૂ કાકા એટલે ચિયો હાય હા એટલે તમારા છોકરાનો ફોન આવ્યો તો આશીષ શું નામ આવ્યું? આશીષ નામ છે. હવે ફોન આવ્યો તો શું કહેતો હતો? એટલે નોકરી લાગી ગયો તમારા છોકરા? નોકરી લાગી ગયો? ઓય એ ભગવાનની મારા દયા થઈ ગઈ. વાહ ભાઈ વાહ. હવે તો કશું કરવાનું એ શાંતિથી ખાઈ પીને આરામ કરવાનો. પણ પેલા એને 20,000 રૂપિયા મંગાયા હે. ચમ મગાયા? તે કે મારે તકલીફ પડે નોકરી આવવા જવા તે બાઈક લાવવું જૂનું. એમ કહેતો તે? ઓવે તો તું હે ને એક મારું ટોપું કર. શું કરું? પેલા જીતુ કાકા ભેડી જજે અને મેં ખાવા અને પીવા દવા માટે પૈસા મારા ઈ રાખેલા 25,000 રૂપિયા બરાબર? 20,000 રૂપિયા લઈ લેજે. જીતુભાઈ ને આપણે પેલા જીતુ કાકા ને તો જીતુ કાકા માનનો માલ છે એટલે હાલ દે બરાબર? તો ચિઠ્ઠી બીઠ્ઠી લખેલી હોત તો ચિઠ્ઠીની કોઈ જરૂર નહીં. ચાલો નામ લઈ તો હાલ દે એમ ને. એમને ખબર જ છે. મેં એમને કીધું કે મારે ગમે ત્યારે જરૂર પડે ને તો મારે તો જોડે સાધન હા નહીં, હું ગમે ત્યારે મારું નામ લઈને મોકલું તો હાલ દેજો એટલે હાલ દે. બરોબર. હો? અને એને કોઈક ઓનલાઈન મોકલાવાના કીધા. એવું કીધું? ઓવે હવે એ તો મને કોઈ પૂડા ખબર નહીં પડતી એવી. તને જે કીધું એમ કરી દેજે. હારું હાલો તો જવું હું તાર. તમે તો ફાઈ ગયા હો, નોકરી આવી ગઈ હવે. હવે કોઈ ચિંતા નહીં, મારા શાંતિ હે મજા હે. હા લો તને જવું. હા પણ ગળાયો મારા લાલ ભગવાને હમું જોયું ખરા હો. બધા કોઈ ચિંતા નહીં. હા શાંતિ જિંદગી જશે. હવે ચાણ આવશે રે આવો તો સારું ખબર લેવા મારી. હવે ઘરમાં જમા બધું રમણ ભમણ પડ્યું. ચાણ આવ્યો આવો ને તો હાલ જ આવે પણ ઘરમાં જમા બધું પડ્યું હોય. એટલે વાદું વાદું મને નહીં ગમતું આવું બધું. આ બે હું વાદું. પાણી લાવજો. સંભળાય જ નહીં. મિનરલ વોટર લાવજો હો. શું આવું બધું? પાણી બધા આવું ગરમ પાણી પીવું? એટલે ઠંડુ થયો. મિનરલ વોટર જો અમારા. હા હા ના તો એક દિવસ ભેગો થવા જાય તો આવું છું. હા આવું આવું. આ કપડા આ બધું નવું લાવ્યું ને? એટલે એ બંધ થવાનું ખબર નહીં પડતી. ભાઈ ફોન ચાલુ હે. ના ના એ તો કાકા તા. સારું હેડો મૂકું. આવું છું. ટચિંગ વાળો ફોન લાવ. ટચિંગ વાળો અરે બંધ થાવ કે
સારું સારું કોઈ ફોન કરું હો? ખબર નહીં પડતી ભાઈ ફોન ચાલુ ને તમે વચ્ચે બોલો. સચિન કરો ફોન લાવી ને કપડા બપડા બધું સારું નવું લાવ્યો હો. બધું નવું લાવ્યો હું. આવું થોડું કઈ સિટીમાં ચાલતું છે આ દેશી ગોમડે જેવું. પગાર ચલો તારો 30,000 પગાર તો. હા એટલો હવે ચિંતા નહીં તું કમાજે હું સોંતી એ બેઠો ખાવ ને તારા ને મારા બે જણા તારે રોધી સોંતી ખબર જ તળે તારો હું આમ ના રહું એક દિવસે ને ના રહું આવામ તો એટલે ના આવામાં તારી પાસે મેં કેટલો બધો ખર્ચો કર્યો તું તમારે હરે નારું મને આમ ફાવ જ નહીં, મને તો સિટીમાં જ ફાવ. તો મને તારી હારે લઈ જતી આપણે બે કરી રહેવું અહીંયા મસ્ત નોકરી મળી જાય ને છોડી મસ્ત ગોતી મારા માટે. હવે લગન ઈકણ કરીને ઈકણ જ રહી જવાનું મારે. તારા લગન હું કરાવ રહી હું તારા માટે સોડી ગોતીને મેં રાખી હે પણ મેં જોઈને રાખી મસ્ત. તો આપણે ઈકણ જવું ઈકણ તારા લગન કરી દઈશ હું એટલે બુડે તમને ના લઈ જવું ઈકણ મારી ઇજ્જત જાય. મારા ભાઈબંધો બધા આવત માં કરે શું કે દેશી ગોમડે જેવું કોણ એમ કે. પણ તાર મને તો હારે લઈ જવું પડે હું શું કરું એકલો યાર મારી તબિયત એવા હારી રહેતી નહીં ને હું તાર હારે હું હારે લઈ જાય એ તો હું આશ્રમમાં ફોર્મ ભરી દઈશ. શું નો આશ્રમ એમાં હે ને તમારા જેવા ડોહા અને ડોહી બધા રહે. એમાં હે ને હું તમને મહિને મહિને પૈસા મોકલાવતો રહીશ તમારા ખર્ચાનો બધો. તમારે શું જોવો બીજું? પણ બેહતો ખરા ઘડી વાર બેહતો ખરા ના ના મારા ભાઈબંધો ના ફોન આવે હું જઉં. એટલે બેહતો ખરા ઘડી વાર ઘણા દાડે મળે નહીં બેઠા નહીં એ ડોહા ઓયોન માં ઠેલો ને ચાવી ભૂલી ગયો લેતા હું. તું ઘણા દાડે આવ્યો છે ઘડી વાર બેહતો ખરા મારી જોડે સુખ દુઃખની વાતો કરીએ યાર હા ભાઈબંધો ના ફોન આવે મારે જવું પડશે. પણ આટલો તો રોકાઈ જાય શાંતિથી હું ના રોકવું આવામાં હું ના રોકાવું. મારા ભાઈબંધો ફોન આવે ઈકણ મને સિટીમાં જ ફાવ મને આમ ફાવ જ નહીં. પણ મારો હું તો જો થોડું મારું શું છે મેં તમને કીધું જ ખરી તમારું હું ફોર્મ ભરી દઈશ આશ્રમમાં અને તમને હું પૈસા મહિને મહિને મોકલાવતો રહીશ. એમાં જે ખર્ચો થાય એ વાપરેવા મોકલાય છે એમાં હું પૈસા તમારું બધું આમ મને હારે લઈ જાય ને અહીંયા મારી ઇજ્જત શું રહે તમારા મારા ભાઈબંધો બધા જુઓ જ તમને. હું એક રૂમમાં ખાલી પડ્યો રહીશ યાર ના ના લુગડા બુગડા નવા પહેલી છે લાવજો તું મને બધું હું બધું તમને હે ને આશ્રમમાં બેને બેને બધું મોકલાઈશ. તમે ખાલી અહીંયા રહેજો શાંતિ. તમે મારા ઠેલો ચાવી લેતા હું જાઉં. હા હા નીકળ્યો એટલે 5 જ મિનિટ 2 હાલ જ નીકળ્યો. નથી લપો કરે કાકા. હા નીકળ્યો 5 જ મિનિટમાં વળી. સારું યાર મૂકે તો જા ઘડી વાર મારો ફોન આવે ભાઈબંધો ના બધા. તું મારું બધું જો મેં તને આટલો ઘણો ઘણો ભણાયો ગણાયો તારા માટે જમીન વેચી મને તો હારે લઈ જા હું કેમ પડે રહીશ તમે તાર મેં તમને હમણાં કીધું મેં તમારું આશ્રમ ફોર્મ ભરી દઈશ અને તમારે જેટલા જોતા ને એટલે હું પૈસા મોકલાઈ દઈશ. તું મને વૃદ્ધાશ્રમ મૂકવા હેડ્યો ભૂડ્યા તને શરમ આવ્યો તારા પર મેં કેટલો વિશ્વાસ રાખ્યો તને કેટલો ભણાયો ગણાયો તોય મને લઈ જા ને હારે મને લઈ જા ને લઈ જા હારે મને મેલી નાઈ ગયો છોકરો આટલો બધો ભણાયો તો મને લારી ના લઈ ગયો અને મને ઉતરાસો મૂકી દીધું. હવે મારા પેલા આવશે તો હું જવાબ આવવાનો આજના જમાનામાં છોકરો હકવાય કે આવો આવો શું કરો કયો? આ જો ને ભેંસા ચાર નાખીને બોધી બોધી બેઠો છું.
છોકરાના સમાચાર બમાચાર આયા કે નહીં કોઈ? છોકરો આવ્યો તો એક દાવ રહીને ગયો, નોકરી બોકરી લાગી ગયો. નોકરી લાગી ગયો? ઓહો, ચોણ આવ્યો તો? આવ્યો તો પમદાડ આવ્યો તો. તમે તમને કીધું નહીં આવ્યો તો? આઈને કલાક રોકાઈને જતો રહ્યો તો. શું પગાર 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 30,000 રૂપિયા કહેતો તો. સારું સારું લ્યો, તો તમારે સારું જ છે ને હવે. ઘર ભરે હશે હશે હે કેવું ઘર બંધનું સેટિંગ કર્યું? ઓય આવવાનો કે પછી એ તો એમ કેતો કે બધું હું ઈકર લઈ લઈશ ને રહીશ ને એમ કેતો તો. અરે શું થયું? ચમ રોય ગભુ કાકા, શું થયું? શું થયું તમે સાચું કોઈ કહેતા લાગતા નહીં. કોક ખોટું બોલો યાર મને મિલિંગ જતો રહ્યો ચમ અને શું કહેતો તો ખબર કે હું વૃદ્ધાશ્રમ તમને દઈશ. આટલો પગાર હે, ભણાયો શેતર ને બેતર બધું મેલી દીધું ને. ના જવાય વૃદ્ધાશ્રમમાં, આપણે તો અહીં રહેવાનું. હા. હું તો એકલો રહીશ ને તમારી જરૂર નહીં ને બધું કહેતો તો. અને લગન જે કરશે તમારો વગર એ વખતે તમને બોલાવવાનો છે ને એ તો કે હું મારી રીતે બધું કરી લઈશ. લગન એની રીતે કરી લે છે. અમે કીધું હતું ને કે બહુ ભણા સંગત જોજો થોડી. અમે કહેતા હોય સાચું કહેતા હોય. પણ મને તો આવી ખબર હતી કે આવું કરશે છોકરા. આટલા બધા લાડ કરાય જ નહીં છોકરાને કદીએ. એમને પહેલા એને કંટ્રોલમાં રાખવા પડે. આપણા ગામમાં ખબર હે કે ક્યાં છોકરા બગડે એવા શું કરો કે કરી રહ્યા હવે. હવે આપણે આપણું ગુજન કરવાનું. નસીબ હવે હું શું કરું કયો. આવો છોકરા ભાગશે કોને ખબર હતી. હવે એ તો નસીબની વાત છે ગપુ કાકા. જે થયું એ હા, થયું. ઉદાસ ના થાવ, એ તો બધાનું જાય તો આપવું જશે ધીમે ધીમે. હારું હેડો તાન જઈએ અમે તો. જતા રહો. હા હેલો.